પછી માયા છૂટી ગઈ, એ જતું રહ્યું એટલે પછી આ બીજું એને લાયા. પછી તો એને એવો બહુ માયા ના રહી. પછી ડોગમાં જતું રહ્યું, ડોગ લાવ્યો. નામ શું છે ખબર છે? પેલું બતાવ્યું ડોક્ટરનું બધું ડોક્ટર કવરેજ કરે છે. હોરિઝોનમાં જોયું તો હોરિઝોનમાં નતા કરતા, પેલા તમે પ્રાઇમરી ડોક્ટર પછી એના કરતા આમાં થોડા ઓછા આવશે પેલાની કમ્પેરમાં. તો જે આવતું હોય તે આવવાનું છે, એનું કંઈ બહુ ફેર નથી પડવાનો. એટલે શું કહે છે ડોક્ટર તો કવર કરે છે બધા. હા, તમારે મેં ફોન કરીને બધે પૂછ્યું અને તમારે એપ્નિયાનું મશીન છે ને એમાંય પૂછ્યું. બરાબર. આ લોકો શું આ એડવાન્ટેજ આપે આમાં તમારે $183 એવરી મંથ આવશે. ગ્રોસરી તમારે ઘરનું બિલ ભરવાનું હોય કે ગેસનું બિલ ભરવાનું હોય, યુટિલિટીમાં ગમે તે વપરાય. બરાબર. એટલે એક તો આપણે વપરાય જ છે કે ગ્રોસરી બધું હોય. પાછું એક મહિને ના વપરાયું હોય તો બીજા મહિનામાં તમારે કેરી ફોરવર્ડ થાય. પણ એન્ડ ઓફ ધ મંથ લાઈક એન્ડ ઓફ ધ યર ડિસેમ્બર સુધીમાં વાપરી નાખો. પછી ડિસેમ્બરના જાન્યુઆરીમાં ન લે. વર્ષ સુધી ચાલે. હા, એક વર્ષ સુધી કેરી ફોરવર્ડ થાય. અને બાને તમે કહેતા કે સર્જરી કરવાની છે? ઓહ, ક્યાં થઈ ગઈ કે બાકી છે? બાકી છે. ક્યારે કરવાની છે? હવે અમે તો એપોઇન્ટમેન્ટ લીધી છે આ મહિને, આવતા મહિનાની. એટલે ડોક્ટરે તારીખ આપશે. માર્ચની 12 તો બતાવજો, તારે ડેટ આપશે. માર્ચની 12. અમની આઈ કેરમાં મેં ફોન તો કરેલો, એ લોકોએ તો કીધું છે તારે લે છે. પણ એ લોકોના આઈ કેર દર આપણે ગમે તે સર્જરી કરવાની ત્યારે પર જોઈ લેવાનું કે એ લોકો લે છે. ના લેતા હોય તો ઘણા બધા ડોક્ટર મળી રહે. અત્યારે તો લે છે. અપોઇન્ટમેન્ટ લીધી જ મને. ઓમીની મજા આવે. ઓમની આઈ કેર. હા, યા મને દાદાએ કહ્યું વેસ્ટ ઓરેન્જમાં છે ને. હા. એટલે મેં તમે આપે તે નંબર મને બધે ફોલો અપ કરી નાખ્યા. એટલે આ પેલું આ એ બીજું હશે. અમને જ મોકલી હે. આપણે અપ્લાય કર્યું નથી એટલે પણ તમારે પેલું રેગ્યુલર MLTSS છે ને? એના પેજ પર આવી છે. આ MLTSS નું છે. આ MLTSS છે અને આપણે કરવાનું છે એ ડ્યુઅલ છે, પણ ફેડરલિસ્ટમાં છે. આપણે ડ્યુઅલ વેલકેડ બધી ડ્યુઅલ એટલે આ વેલકેડનું જ છે પણ MLTSS માં છે. હું જે કામ કરું છું ને અત્યારે ફૂલ ટાઈમ કેસ મેનેજર હું આમાં કરું છું. એટલે આ ડ્યુઅલ છે એટલે એક જ